સબ પીરા અને જો સુમેરે હનુમત બલવીરા। હા, એક વખત નામ લેવાઈ જાય, રામ કાજ કરી બે કો આતું। હવે રેવા દે થોડીક વાર, જેટલું ભરાણું એટલું લઈ જાવ, બીજું જેટલું આવ્યું એટલું ભલું। હવે જોડે બે પાછું સંગીત આવે ને તે એ વાપર્યો, રામ કાજ કરી બે કો આતું। તમે રામનું નામ લ્યો, રામને પોકાર કરો, પણ રામ હજી તો તૈયારી કરે ન કરે ત્યાં તો હનુમાનજી મહારાજ પોતી ગયા હોય તમારું કામ। આ દાદો, હા, વિશ્વાસ જોઈએ। વિડિયા વાળા ભાઈ તમે ફોક્સ પણ ગોઠવી ભાઈ, અને પછી સંગીત આવે ને તે હાટે થોડુંક લઈ લઈએ। કારણ કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તો તમારી અમારી જેટલી નજરો મળે હામ્યું ભાવ મળે, મલદમામાં હોકારો મળે, પડકારો મળે, એની મજા હોય। ખાલી સાંભળવું એટલે મજા ન હોય, તમને 20 રૂપિયા લતાજી સાંભળવા જોડે। તમે ત્યાં દેખાતો ને 40 રૂપિયા સીડી લઈ લ્યો, દેખાય હોતે, પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે। અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે। વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટમાં ભરવા પડે। આ તો વેત્યાણ પાણી છે, અને તમે ત્યાં બધું આમ બધા પવન આવવા દો, જગત ના કાજે એવું ન કરી દો। હા, જો ભાઈ આંગણે આવ્યા છે, મોજ કરવી છે, તમારે મોજ લેવાની, અમારે મોજ દેવાની। આમાં પાત્ર ભજવવાના છે। તમને અટાણે પાત્ર મળ્યું છે ભજવવાનું, મને પાત્ર મળ્યું છે બોલવાનું, તમને પાત્ર મળ્યું છે દેવાનું। વાતો કરતા હાથે એટલું સાથે કરી લેજો ભાઈ, માયા પડી રહે, આપણે વિયાદા હું, માયા પડી રહે વિયાદા હું। અને નરેન્દ્ર મોદી થપ્પાટ મારીને કે આપણે પીડારિયાને માયા વહી ગઈ। આ ભાઈ વિસાડી કઈ કુકરમાં હતાડ્યા હતા, કઈ ઓશિકાને કવરમાં હતાડ્યા હતા, ત્યાંથી કઢ્યું। ઝેર ખાવાય નથી એમ કેતી હતી, પસા 1000 કાઢ્યા। આ તો આ કઈ આવે કઈ વહી જાય, કઈ નક્કી નથી। જેટલું દેવાય, આ તો હનુમાન બાબાનું કામ। બાબા હનુમાનજીનું મંદિર હામું, ભોળાનાથનું મંદિર, બ્રાહ્મણ પૂજા કરી શિવજીને નીકળી ગયો। માં પાર્વતીજીએ ભોળાનાથને કીધું, ભોળાનાથ આ ગરીબ બ્રાહ્મણ છે, કાલે મકર સંક્રાંતિ છે, દુનિયા આખી પૂન કરશે, આપણે ઘર બાંધીને બેઠા, અને કઈક દિયો। સામે હનુમાનનું મંદિર, ભોળાનાથ હાથ રાખો, હનુમાન કે બ્રાહ્મણ મારી પૂજા કરવા આવે, તને બે આંકડા મળાવી ચડાવી જાય, કાલ મકર સંક્રાંતિ છે, અને કઈક દે। કે બાપા કાલ જો કરી દઉં, કે કેટલો કર દે, કે 10,000 નો કર દે, 10,000 નો કર દે। હા, આ બે ને વાત કરી, ત્યાંથી બરોબર ગામના વાણિયાને નીકળ્યું, એને થયું કાલે ગુરુ બાપાને 10,000 જડે એમ। કમલભાઈ બ્રાહ્મણ ને ઘેરે જઈને કે મકર સંક્રાંતિ માં કે શું મળે, કે શું મળે 15-17 રૂપિયા, થોડુંક માંડવી ડોડા શેરડી બટકા, થોડું ખીચડું થાય, નાનકડું ગામ, બસ 15-17 કે હા, ક્યાલે 20 રૂપિયા। કે કેમ? કે આખો દી માં તને જે કઈ મળે એ મારું 20 રૂપિયા દી ઉધડો। બ્રાહ્મણ કે ભાઈ એમાં ક્યાંક કોક મને દાતાર મળી જાય, કે તો 50, કે ક્યાંક પાકો સીધો ચડી જાય, કે હો। બ્રાહ્મણે વિચાર કર્યો, આ વાણીઓ કોઈ વાણિયા ભાઈ હો, આમાં કોઈ બેઠા હોય માફ કરજો। હા, ભગવાન દેવી તેટલી વાણિયાને દઈ દીધી, વાહે વૈદ્યમાં આપણે બધા આવ્યા હતા। હા, એમાં ઓમ નો પોતાનો ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડાડે, એમાં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી રખડે એમને ઉભા વહાડા। હા, આમાં તો રાજકીય વ્યક્તિઓ બેઠા છે, ઉપલેટાથી દાયરો ઘણો આવ્યો, સુરતથી ઘણો દાયરો આવ્યો, અને વાણિયાની વાત આવે એટલે મને યાદ આવી જાય, પછી થોડી હરફર ઓછી રાખજો બાપા, આ એક જ રસ્તો છે અહીંયા। ના, એ આમ કરો ક્યાંક બીજેથી।
મૂળ તો હું ત્યાં નાટકનું સ્ટેજ છે ને. અમારા ગઢવી ગામમાં આટો દેવા ગયા હતા, ગરધણીએ કીધું ગઢવી તમારા ગામમાં નાટક છે. જોકે આ ગોકરણની ધરતી મેં પેપરમાં વાંચ્યું હતું કે છેલ્લા 61 વર્ષથી એ નાટકને જીવતું રાખતું આવ્યું છે આ ધરતી. આ ટીવીના જમાનામાં, આ એટલા ફાસ્ટ જમાનામાં, મોબાઈલના જમાનામાં નાટકની પરંપરાને જીવતી રાખવી એ ગાયું માટે છેલ્લા 60 વર્ષથી પરંપરાને જોરદાર રીતે ફરીવાર બધા કલાકાર મિત્રોને તાલી પાડીને વધાવો. બહુ અઘરું છે સાહેબ. હા, હું તમને વાણિયાની વાત યાદ રાખજો ને, હું અધૂરી મૂકું છું. મને નાટક યાદ આવી ગયું, વચ્ચે વાત કરું છું. જગમલભાઈ, વેદોના સીધા સિદ્ધાંતો સમજણા નહીં ને મિત્રો, પછી ઉપનિષદો આવ્યા. મારી વાત થોડીક ઊંચી લાગશે પણ હું તમને સમજાવું. કનુ બાપા, વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં, પછી ઉપનિષદો આવ્યા. ઉપનિષદો સીધા સમજાણા નહીં. સમજાણા નહીં એટલે આપણો આઈક્યુ ઘટ્યો, આપણી એટલી સમજદારી ઘટી, આપણે એટલું શિક્ષણ ઘટ્યું. વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં એટલે ઉપનિષદો આવ્યા. ઉપનિષદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં પછી 6 દર્શનો આવ્યા. 6 દર્શનોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં પછી 18 પુરાણની રચના કરવામાં આવી કે દાખલા દ્રષ્ટાંતો સહિત સમજાવવામાં આવે. 18 પુરાણ રીત્યા પછી આ દુનિયા સમજી નહીં, પછી નાટકો આવ્યા કે કીધે નો સમજે ને ભજવી બતાવી સમજે તો કઈ અને નો સમજાય પણ સામું ચિત્ર તૈયાર કરી દઈએ. એ મૂછું મુંડાવ્યું, ઘાઘરી પાટ પહેર્યો, પડમાં નાચ્યા અને છતાં દુનિયા સમજી નહીં ને તે મારે કવિ કાગને પસ્તાવો કરવો પડ્યો. કવિ કાગે પસ્તાવો કર્યો છે. આ નાટક છે, બહુ અઘરું છે. પ્રમુદની વાત આવે એટલે કહું, ગઢવી ગયા મહેમાન થઈને કીધું અમારા ગામમાં નાટક છે. ભાડું પાણી કરીને ગરધણી જવા ચડી ગયા. હજી મિત્રો બધા તૈયાર થતા હતા ડ્રેસિંગ રૂમમાં કે હાલો હું તમને બધાની ઓળખાણ કરાવું. એટલે અંદર તેડી ગયા, એક એકની ઓળખાણ કરાવતા હતા કે અમારે સોપાડ બને છે, આ બાળકોને કોઈક લઈ લીજો, એને કોઈક સમજાવી. કારણ કે આમાં તાકાત બહુ છે. હારા હારા ધ્યાન દે પછી મારું જાય. હા, આના ઘણા નામ છે. એક નામ બહુ સારું છે, દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે, 2 વખત પાટું મારે ને એટલે દોલત કીએ. આવે એટલે વાહમ પાટું મારે સાથી કાઢીને હાલતો હોય, જાય એટલે પેટમાં લત મારતી બેવડો વરી ગયો હોય, 2 ફેર લત મારતી જાય. હા, આ એકલી નથી આવતી મલદે મામા. 18 ગુણ લઈને આવે તો પિતૃના પુણ્ય હોય તો જીરવાય, બાકી આ જીરવાય. હા, બહુ અઘરું છે. આપણે કાઠિયાવાડી કહેવત છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. વાણિયાનો દીકરો જીરવી હગે ને ભેંસ જીરવે કપાય છે. ભેંસને જેટલા કપાય છે જેટલા બળદને જો ધણીને માર નાખે ડોબું જીરવે. એ તગારા દો તો એ ડોબું જીરવે, બળદ ન જીરવી હગે. એ વાણીઓ જીરવે પૈસા. આપણી પાસે 2 કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ ને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ અબજોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ એની કોઈ મારી નહીં ખાઈ નહીં. આ બહુ અઘરું છે. ભગવાને દીધી એને વાણિયાનું. પણ નાટકની વાત કરતો હતો એટલે અંદર તેડી ગયા ડ્રેસિંગ રૂમમાં. મીંડા ઓળખાણ કરવા કે અમારે સોપાડ થાય છે, આ ગોરખનાથજી થાય છે, એમ કરતા કરતા કે અમારે ભરતશ્રીનું પાત્ર પહેર્યું છે. એ બધાની રાજાની પ્રજાની બધાની ઓળખાણ કરાવતા કરાવતા કે અમારા ભાઈનો અવાજ બહુ સુંદર છે અને પિંગલાનું પાત્ર ભજવે છે. જે માતાજી કરવા માટે થઈને પિંગલાના હામા ગયા પણ ઉત્તર દક્ષિણ આખું જાય. હિમના લાકડામાંથી કંડારે આવે પિંગલા, રાખના ઢેગલા ની માલિકોરામ પાણીના સટકોરા માર્યા ને ખાડા પડી ગયા મોઢે ઘોબા. એટલે ગઢવીએ કીધું નાટક નથી જોયું, હાલો ઘેરે વ્યા જઈએ. કેવું મજા આવશે કે ના ના જોવું નથી.
કે કેમ કે આવા પિંગલા હોય ને ભરતરી બાવો થયો હોય તો જરાય ખોટું નથી કર્યું, થયો જ જવું જોઈએ. આ પિંગલા રે જિંદગી નથી. હા એ સાહેબ એ તો પેલા મજનુ ને લેલા જડીને એટલે અમર થઈ ગયા. તમે વાત કરી હમણાં લાખા ને ગોરલ જડી અમર થઈ ગયા. પેલા મજનુ ને લેલા જડીને એટલે અમર થઈ ગયા. બાકી જેને લેલાયું મળ્યું એને જ પૂછો. પણ વાત આપને હું કરતો હતો કે વાણિયાની બુદ્ધિ બ્રાહ્મણને એમ થયું કે આ 100 રૂપિયા દેવા શેઠ તૈયાર થયા. શેઠ એમ તો મને કોઈ દાતાર મળી જાય કે 200. ટૂંકમાં વાણીઓ વધતો ગયો, બ્રાહ્મણ ના પાડતો ગયો. 100, 200, 2,500 કરતા કરતા 3,000, 4,000, 5,000. બ્રાહ્મણ એમ છું આપણા ભાગમાં 5,000 હોય ને એ હાટું પાકું કર્યું. આખું ગામ બીજે દી ગોરબાપાએ માગ્યું. પણ 5,000 ના હરખમાં કનુ બાપા એ હનુમાનની ડેરીએ જવાનું ભૂલી ગયા. એ જે કાંઈ મળ્યું એ વાણિયાને ઓસરીને પાયરે ઠલ્યું. બ્રાહ્મણ હાલી નીકળ્યું. વાણિયા જોઈને 5,000 માં આટલું મારી નાખ્યો. હનુમાન હાવ રેવાડ દેવા વિનાનું સડાવી દીધો ને વાણિયાના દીકરાને ખીજમાં હનુમાનની ડેરીએ ફેરવીને ડેરીમાં પાટું મારીને કીધું કે રામની પાસે રહ્યા તો સાચું બોલતા ન શીખ્યા. પાડોશીનો પ્રતાપ થોડોક તો લેવો તો મારી નાખ્યો મને 5,000 માં. એવું પાટું માર્યું, પગ ન્યા ધોઈટો દાખલો કરે, ઉખડે નહીં. શેઠ પર થઈ ગયો, પગ ઉખડે નહીં. એમાં ભોળાનાથ યાદ એવું હાથ નાખ્યો. હનુમાન ક્યાં મકર સંક્રાંતિ વહી જાય નહીં. પેલા બ્રાહ્મણ ને કઈ દીધું પેલા બ્રાહ્મણ ને કઈ દીધું કે આ બાપા 5,000 પહોંચાડી દીધા છે અને આ 5,000 ની કોશિશ હાલે. મારો કહેવાનો અર્થ વિશ્વાસ છે ને તો કોકના ટાટિયા તાણીને દઈ દે, પણ વિશ્વાસ તો રાખજો. અષ્ટ છે એ નવું નથી કે દાતા. હા એ દેનારો છે એવો હનુમાનજી મહારાજ. હા મેં તો આહિરકુડ એમાં ખેડૂત વર્ગ ભાઈ દાતા હોય ને ઓયણી મંડાય. દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય. આ વાપરે ની દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપુર ચડે. બીજાને ઉઠલાવા હોય ને જળામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. હા પિંગળસી બાપુ લખે છે અપ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, પોતેદાનું, ગભરાવાનું, ખાવાનું. અપ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, પોતેદાનું, ગભરાવાનું, ખાવાનું. વીર ચૂકવાનું, પ્રભુ કુવાનું, વીર થવાનું મહારથી. ધનવા પરવાનું, રણ તડવાનું, નામ રચાના, દીપાઈ નામ રચાના, દીપાઈ નામ રચાના. હા ઘરમાં કાંઈ રહ્યું ન હોય, નેટાણે કોઈ આવીને કે ભલા હીરા જામ, ભલા હેત, એટાણે કોઈ તારણ, કોઈ બારોટ, કોઈ મીર, કોઈ તુરી આવીને પડકારો કરે કે આહિર કોડિયાવની પર
મીર નવો કહ્યા તો કંસને હાથે કપા બોલો દેવકી તારો જગત બાપા ફૂટત નહીં ફરજા ધાકારા દીએ અને રાખે નહીં ઘર મારા આ દુનિયા બધી ધાકારા દીએ અને રાખે નહીં ઘર મારા માથા હાથે મુલવે તો જાહિર હવે સાંભળજો અજ્ઞાત કવિનો બહુ જૂનો દુઓ છે જગમલભાઈ મને આ હીરોના જાજા દુવા છે એમાં ગમતામાં ગમતો આ દુઓ મને પોતાને પ્રિય ધર ધમણા પાંડર હિંગા અનજો કુડિયા હીરનો ફરીવાર સાંભળજો ધર ધમણા પાંડર હિંગા અનજો કુડિયા હીરનો તો શુભને કે તો મેયું માગણ અને મંડળી એના યોધર ઉતાળા મેયું માગણ ને મંડળી કે ના અધર ઉતાળા હોય કે માથે ઓઠી ઓઠણી પગે બાંધ ઘૂઘરા રે માથે ઓઠી ઓઠણી પગે બાંધ ઘૂઘરા રે દિયા મેં ઠાકરિયું પેરીને પોળમાં ઘુઈ મારે વિરાય મેં ઠાકરિયું પેરીને પોળમાં ઘુઈ મારે શરણી બનીને દુનિયા ઉભા રે
ઘાઘરી પાટ પહેરવો બહુ અઘરું છે. અને એ પાસે જોનાર એમ કે હાલ હાલ કાંઈ નથી આમાં. બહુ દુઃખ થાય. મહિનો મહિનો ટ્રેનિંગ લેતા હોય, પાત્રો પાકા કરતા હોય. હા, બહુ અઘરું છે. કેવું અઘરું? આપ ખેડૂતો મારી વાત સમજી શકશો. પહાડની એલી મંડાણી હોય, જગતનો તાત વાવણી કરવા ગયો હોય, વીણી માથે મીઠ મંડાણી હોય, દાંડવા હોરો દાણો તા હમા જાય, માથે ઢેફું ઢરે, ક્યાંક આહાડના વરસાદની પ્રાછેટ ખમે, ક્યાંક ધરતીના તાપમાં બફાય, એ દાણો ઉછરીને મોટો થાય, ભાદરવાની તડકી ખમે, દાંતડે વઢાય, ખડાની મલકર બળદને પગે કતડાય, કુંડલે વવલાય, હાવણી હમો નમો થાય, ઘંટીએ દડાય, બાયુના હાથની કે કાછટમાં મુઠ્ઠીઓ ખાય, થપાટો ખાય, ચૂલે ચડે, તાપમાં હેકાય, બફાય, એ રોટલો તૈયાર થાય, તૈયાર થયા પછી ભાણામાં પીરસાય, અને પીરસાણા પછી રોટલાને ખાનારા ન મળે, જેટલું દુઃખ થાય ને એટલું દુઃખ આ સમાજની સેવા કરવા વાળા માથડા કપાય વાય મે ગાંઠીએ ઘંટીએ દિયા में प्यूले रे तड़ाने पछी पीरसाना रे जामनारा को तो मिटा એ ધરતી પર હનુમાનજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 18 વરણ જાદી વસ્તી હાઈરની એમાં કંઈક સુરા ને કંઈક સુરવીર એવી આ ધરતી ઉપર જગમાલભાઈ જેવા પ્રખર સંતવાણીના આરાધક માધ્યમમાં બોલતા હોય તો આમ 10 ની લાઈન માંથી ધોધ પડતો હોય ને, હા હાવજ કઈ હાવજ ગણપતિ વંદના કરી એને. આપ બધા જે કઈ ગૌર કરો છો એ જગમલભાઈ કીધું આપણે બધાને વિદિત છે કે આ ધર્મના કાર્યથી વપરાય. દૂર દૂરથી માનવ મેરામણ બધો અહીં ઉમટો છે સુરત. જોકે હમણાં જ હું ગયો હતો ત્યારે મને માલદેમામાં મળ્યા અને તેથી જ મને વાત કરી હતી કે આપણે આવું એક આયોજન કરવું છે. જેથી મોજ આવે તેથી અમે ગોકર્ણ આવવાની ઈચ્છા હતી એટલે પહેલી વખત ગોકર્ણમાં પ્રોગ્રામ દેવા આવ્યો છો. પણ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા છે. સુરતથી નવસારી, વાપી, સેલવાસ, અમારા મહેરી મામાના દીકરા કમલભાઈ અને એ બધો અંકલેશ્વરથી એ બધો દાયરો, એમ રાણા કંડોળાથી દાયરો આવ્યો છે. અમારે અહીંથી વિલાસપુર, ઉદયપુર એ બધાથી આવ્યા છે. દૂર દૂરથી જુનાગઢથી માલદેમામાં બીજા બધા ઘણા બધા પરિચયમાં છે મિત્રો. શરૂઆત તો હનુમાન બાપાના સાનિધ્યમાં છે. જગવલભાઈ ગણપતિને યાદ કર્યા હતા, આપણે હનુમાનને યાદ કરીએ. કારણ કે બંને
ગણપતિ ને શિવજી નો પુત્ર કહેવાય, હનુમાન ને શિવજી નો પુત્ર કે શંકર સુવન કેસરી નંદન. ગણપતિ દાતા ને રીધિ સિદ્ધિ નો દાતાર કહેવાય, હનુમાન બાપા ને રીધિ સિદ્ધિ નો દાતાર કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા સબરદીન જાનકી માતા. હા, બે શંકર ના પુત્ર, બે રીધિ સિદ્ધિ ના દાતાર. એકને યાદ કર્યો એટલે બીજાને યાદ કરીએ. કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ જન નિજ મન મુકુર સુધારી વર્ણવ રઘુબર વિમલ જસુ જોદાયક ફલ ચારી बुद्धिहीन तन जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हरहु कलेश विकार हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत चतुरित बल धामा अंजन पुत्र पवन सुत नामा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत चतुरित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंग कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ बद्री अरु ध्वजा विराजे कांधे मूंज नेत्र साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी राम राम चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि टिकावा विकट रूप धरि लंक जरावा विकट रूप धरि लंक जरावा विकट रूप धरि जीवन लखन दिजाय श्री रघुवीर रघुवर लाए रघुपति किन्हीं बहुत बड़ाए भरत सम भाई ब्रह्मादिक मुनीसा नारद सारद सहित यमेशा नारद सारद सहित यमेशा कुबेर दिक्पाल हाथे कभी कौन कह सके कहाँ से तुम्हें पुकार सुनी वही के ना राम मिलाय राजपद के ना मंत्र विभीषण माना भय सब जग जाना प्रभु मुद्रिका तुम रखवार
तुम्हारे होटल आगना बिन पैसा रे सब सकल है तुम्हारी करना तुम जग करता हो बोलो तुम्हारी सरना तुम रक्षक हो बोलना या पंडित तुम्हारो या के दिनों लोग के हाथ में कापे बहुत साथ निकट नहीं आवे हमें जब नाम सुनावे ना से लोग हरे पीरा जगत निरंतर हनुमत पीरा जय 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 बार पाठ कर कोई छुटे जो यह पढ़े हनुमान चालीसा तुलसीदास सदा हरि तेरा नाथ हृदय हंडेरा संकट हरण मंडल मूर्ति